સાહિત્ય જગત કલમ ઓળખ તમારી અને સ્પર્ધા નંબર 53 અંતર્ગત સાહિત્ય જગત ગ્રુપ દ્વારા યોજાયેલ સાહિત્ય સ્પર્ધામાં તહેવાર સ્પેશિયલ સ્પર્ધા અંતર્ગત અમો સ્પર્ધક દિલીપકુમાર ભટ્ટ જુનાગઢ અમારી સ્વરચિત કવિતા ગીત અમારા કંઠે ગાઈને આ વિડીયોમાં આપ સૌ સમક્ષ રજૂ કરું છું. એનું સાહિત્ય માટેનો જે આપેલો વિષય છે એ છે અદૃશ્ય માતા પિતા. એના વિશે જે બનાવેલ અમારી સ્વરચિત કવિતા છે એનું શીર્ષક છે સૃષ્ટિનો સાર. તો અમારી સ્વરચિત કવિતા અમારા પોતાના સ્વરમાં યથાશક્તિ યથામતિ સૌ વિદ્વાનો સમક્ષ રજૂ કરતા આનંદ અનુભવું છું. એક મધ્યમ વર્ગીય પરિવાર એક નાના એવા ગામડામાં રહે, ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે. કિશોર અવસ્થાના એવા એક દીકરો, એક દીકરી અને તેના મા બાપ એની રીતે એના સાધારણ સુખી જીવનનો આનંદ લેતા અને દેતા પ્રેમથી રહેતા હતા. પરંતુ એક દિવસ કોઈ અકસ્માતમાં તે બાળકોના માતા પિતા એકી સાથે જુવાન ઉંમરમાં અકાળે અવસાન પામે છે. મા બાપનું અવસાન થવાથી અકાળે અનાથ બાળકો રડે છે. તો એ રડે તો એ કોની પાસે રડે? જિંદગીના દુઃખ અને દર્દ સહન ન થતાં કોને કહે? ભગવાન સિવાય આપણું કોણ? એની કાલી ગેલી ભાષામાં બેન ભાઈ બેય પોતાનું દુઃખ ગાય છે. આ તો કવિની કલ્પના માત્ર છે, કાલ્પનિક કિસ્સો છે. પરંતુ કરુણતા ભાળી એટલે કરુણ રાગ પસંદ કર્યો છે, માઢ રાગ, અને તેમાં જ ગીત રચ્યું છે. તો એનો જે કવિતાનો જે રાગ છે એ માઢ રાગ છે. એ કરુણતા માટે હોય છે અને એનું શીર્ષક છે સૃષ્ટિનો સાર, જે અમારા સ્વરમાં સવિનય ગાઈને રજૂ કરું છું. હે અદ્રશ્ય માતા પિતા નહીં ભાળું તમોને ક્યાં. હે સૃષ્ટિના સર્જન હાર રે અકાળે મૃત્યુ છે દુઃખદાય. હે અદ્રશ્ય માતા પિતા નહીં ભાળું તમોને ક્યાં. માત જનેતા જન્મ દેનારી પિતાજી છત્ર ગણા. મા બાપ સંગે સાર અસારે તે વીણ સૃષ્ટિ અસાર રે. હે અદ્રશ્ય માતા પિતા નહીં ભાળું તમોને ક્યાં. કર્મ સંજોગે મા બાપ સંગે માળો મળ્યો વનમાં. માયા બંધાણી માત પિતાની એના વિયોગ કેમ ખમાય રે. હે અદ્રશ્ય એ માતા પિતા નહીં ભાળું તમોને ક્યાં. પ્રેમ સ્વરૂપી કરુણા સિંધુ એવો ના કરશો અન્યાય.
જગ ઉપવનના પંખી એવા જન્મ ધરી પસ્તાય રે. હે અદ્રશ્ય માતા પિતા નહીં ભાળું તમોને ક્યાં. આભાર. નમસ્કાર.